માણસો આજે મોઘા મોઘા મોબાઈલ હાથની અંદર રાખે, એની અંદર પાછું વાઈફાઈ હોય અને મોજથી ઇન્ટરનેટ વાપરે છે, અને એને કારણે આજે કેવી કેવી બરબાદી થાય છે. એનો કવિ અદ્ભુત એક સોંગ બનાવ્યું છે જેનો ટાઇટલ જ છે મોબાઈલ સોંગ. અને એ કવિ અદ્ભુત ટકોર કરી છે મને ને તમને, એ આપણે કીર્તનના માધ્યમથી સાંભળશું. એની સાથે સાથે પ્રેઝન્ટેશનને પણ આગળ વધારતા જાશું. અને છેલ્લે આ બધાથી જોવાનું, આ બધા મીડિયાના એડિક્ટથી, વ્યસનથી કેમ છૂટવાનું એ પણ આપણે જોશું, સમજશું. બહુ સારા ઉપાયો છે, પણ તમે આવી જ રીતે જોડાયેલા રહેજો. હરે મોબાઈલમાં વાઈફાઈ, જીવન છે હાઈફાઈ, સંસાર ભલે સળગી જાય, નેટનું નાડું ના રે છોડાય, નેટનું નાડું ના રે છોડાય. મોબાઈલમાં વાઈફાઈ, જીવન છે હાઈફાઈ, સંસાર ભલે સળગી જાય, નેટનું નાડું ના રે છોડાય, નેટનું નાડું ના રે છોડાય. પૈસાનું પાણી થાય ધૂળ ધાણી, પૈસાનું પાણી થાય ધૂળ ધાણી, જીવન ભલે જોલા ખાય, નેટનું નાડું ના રે છોડાય, નેટનું નાડું ના રે છોડાય. કવિ કહે મોબાઈલમાં વાઈફાઈ, જીવન છે હાઈફાઈ. આજે બધાય માણસોના મોબાઈલની અંદર વાઈફાઈ આવી ગયો. હા, અને જીવન આપણે કેવા બને? એકદમ હાઈફાઈ. અને સંસાર ભલે ને આખો સળગી જાય તો ભાઈ સાહેબે નેટનો નાડું પકડ્યો. ખબર ને, નાડું આવે, માણસો પકડે એમ. ઈ નાડું પકડ્યું, ઈ પકડ્યું, હવે ઈ છૂડે નહીં. ભલે ને પૈસાનું પાણી થાય, ચાલો પૈસા વપરાય તો ગોયરા, જીવન આખું ધૂળ ધાણી થઈ જાય તોય ભાઈ સાહેબે નાડું પકડ્યું, ઈ પકડ્યું. હવે આ સોશિયલ મીડિયા કે મોબાઈલ ઇન્ટરનેટનો નાડું મુકાય નહીં. અને એમાંય મોબાઈલમાં હવે તો એન્ડ્રોઈડ સિસ્ટમ ને એક પછી એક એપ્લિકેશન આવતા ગયા, અને એને જે ડાટ વાળી છે, ખરેખર અદ્ભુત કવિએ બહુ જોરદાર શબ્દો બનાવ્યા છે. અરે હો ફેસબુકમાં જ્યારે એન્ટ્રી થઈ, બુદ્ધિ સૌની ત્યારે બગડી ગઈ. ફેસબુકમાં જ્યારે એન્ટ્રી થઈ, બુદ્ધિ સૌની ત્યારે બગડી ગઈ. ખોટા નામોને પ્રોફાઇલમાં છેતરાયા લાખો મોબાઈલમાં, ખોટા નામોને પ્રોફાઇલમાં છેતરાયા લાખો મોબાઈલમાં. કરજના ભારથી, લોકોની મારથી, માતા પિતા મરી જાય, નેટનું નાડું ના રે છોડાય, નેટનું નાડું ના રે છોડાય. હવે તો મોબાઈલમાં ફેસબુક આવે, ખબર ને તમને? આ બધા તમે વાપરતા હશો. અને આ ફેસબુક ની અંદર એટલી બધી ખોટી પ્રોફાઇલો છે, માપ વિનાની, ગણતરી વિનાની. અને એની અંદર આજે યુવાન યુવતીઓ ફસાય છે. સામે પુરુષ છે કે સ્ત્રી છે એ પણ ખબર હોતી નથી. બસ ખાલી નામ અને પ્રોફાઇલનો ફોટો જોઈને માણસો એની સાથે વર્ષો સુધી રિલેશન રાખે છે. અને કેટલાને પછી ધોખા મળે છે, કેટલાને ફસાવામાં આવે છે, અને કેટલાને આર્થિક રીતે, શારીરિક રીતે અને સંબંધની દ્રષ્ટિએ નુકસાન થાય છે. અને આવા તો કેટલાય કિસ્સાઓ રોજ છાપામાં આવતા હોય છે. અમુક કિસ્સાઓ આજે રિસર્ચ કર્યો ત્યારે મળ્યું તો એની અંદર વડોદરાની અંદર એક આકાશ નામનો છોકરો ફેસબુકની અંદર કોઈકની સાથે, કોઈક છોકરીની સાથે ચેટ કરી અને પ્રેમના સંબંધમાં બંધાયો. પછી એ છોકરી બીજા કોઈકની સાથે ભાગી ગઈ ને આ એમને રહી ગયો. એવી જ રીતે રાહુલ નામનો છોકરો ફેસબુકમાં છોકરીના પ્રેમમાં પડ્યો, અને એ છોકરી એની પાસે મોબાઈલ માંગ્યો ત્યારે રાહુલે પોતાના ઘરમાંથી જ 28,000 રૂપિયાની ચોરી કરી અને એની પ્રેમિકાને મોબાઈલ આપ્યો. સાહિલ નામનો છોકરો ફેસબુકની અંદર એક લંડનમાં રહેતા અલ્બર્ટ પિન્ટો નામનો કોઈ પણ વ્યક્તિ એની સાથે ફેસબુકથી ફ્રેન્ડશિપ કરી અને ઘણા સમય પછી વાતો કરતા બંને સાથે મળીને કંઈક ધંધો ચાલુ કરવાનો નક્કી કર્યો, પાર્ટનરશિપમાં બિઝનેસ. અને પછી ધંધો ચાલુ કરવા માટે રૂપિયાની વાતથી એકબીજાએ નક્કી કર્યો. અને એણે અલ્બર્ટ પિન્ટોના કહેવાથી સાહિલે 5 લાખ રૂપિયા, કેટલા? ઇન્ડિયાના 5 લાખ રૂપિયા
એ અલ્બર્ટ પિન્ટોએ બતાવેલા એકાઉન્ટમાં નાખ્યા અને પછી ખબર પડી કે જે એડ્રેસ હતું એ જગ્યાએ કોઈ અલ્બર્ટ પિન્ટો નામનો વ્યક્તિ જ નથી. ગયા 5 લાખ. 24 વર્ષનો પ્રકાશ નિશા નામની છોકરીની સાથે ચેટિંગ કરીને આંધળા પ્રેમમાં પડ્યો. એકવાર બંને કોઈક જગ્યાએ મળવાનું નક્કી કર્યું ત્યારે આ પ્રકાશ 70,000 રૂપિયાની ગિફ્ટ લઈને મળવા માટે ગયો ત્યારે એ નિશા 63 એટલે કે 63 વર્ષની ઘેઢી ડોકરી નીકળી. તમે વિચારો એલા, ફોટો તો ગમે એવો સારો રાખી શકાય, ઉંમર ગમે એટલી રાખી શકાય, પણ આવી રીતે આજે સોશિયલ મીડિયાને કારણે ઘણી બધી નુકસાની થાય છે. માણસો બ્લેકમેલ થઈ રહ્યા છે. એટલે બધી રીતે આવા અનેક પ્રસંગો અત્યારે આપણી સામે આવતા હોય છે. સત્ય ઘટનાઓ પણ આ બધી તમારી સામે રજૂ કરી. એના સિવાય થોડાક વર્ષો પહેલા જ એક ઉજ્મા નામની છોકરી હતી, એને કોઈક પાકિસ્તાની છોકરાએ ફસાવી હતી અને એ સમયે આપણા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ એ દીકરીને બચાવીને લાવ્યા હતા ભારત, અને એ મોટે પાયે ભારતની અંદર એ કિસ્સો આખો પ્રકાશમાં આવ્યો હતો. તો એની પાછળ પણ કારણ એ જ હતું કે સોશિયલ મીડિયા દ્વારા જ એ દીકરીને ફસાવવામાં આવી હતી. એટલે આવું અનેક થાય છે. ખોટા નામથી, આઈડીથી અને આઈડેન્ટિટીથી. એટલે ખાસ આપણે બધાને સમજવું જોઈએ, વિચાર કરવો જોઈએ, ક્યારેય પણ આપણે બ્લેકમેલ ન થઈ જાય. જો આપણને સોશિયલ મીડિયાનું વ્યસન હશે તો ક્યારેક ને ક્યારેક આપણે ફસાઈ જશું. એટલા માટે કવિ કહે કે આ ફેસબુકની જ્યારે એન્ટ્રી થઈ, બુદ્ધિ સૌની ત્યારથી બગડી ગઈ. સમજ્યા ને? એના પહેલા તમે વિચારો, જ્યારથી આ ફેસબુક નતો ત્યારે કેવું સારું હતું, નતું સારું? આ જ્યારથી ફેસબુક આખો દી ચોટા જ પડ્યા હોય, એનું નામ જ શું? ફેસબુક. એમ ઈ જ બુક ને તો ફેસ કર એમ, અથવા તો એની અંદર જ ઘૂસી જાય, ઈ તારો ફેસ. આખો દી ચોટ્યા પડ્યો હોય, નીકળે જ નહીં એમાંથી બારે. એટલે બુદ્ધિ બધાની બગડી ગઈ. ખોટા નામોને પ્રોફાઇલમાં છેતરાયા, લાખો મોબાઈલમાં. માણસો આજે બહુ છેતરાય અને એને કારણે કરજનો ભાર વધી જાય અને લોકો પછી મારે કરજ વધી જાય એટલે પછી કરજ ચૂકવી ન શકે, પછી માર ખાય અને માતા પિતા, ઘર પરિવાર એ પણ બધાય દુખી થાય છે. એટલે બહુ મોટું નુકસાન છે. પણ કવિ કે આટલું બધું થાય તોય ભાઈ સાહેબ થી નેટનું નાડું નારે છોડાય, તોય આપણે કોઈ સમજવા તૈયાર નથી. હજી તો અમને ખપે એક ઓછો થાય તો બીજો લ્યો. હા, બીજો ઓછો થાય 3-3 જા. અહીંયા ઇન્ડિયામાં તો કેવો ક્રેઝ હોય, એક વ્યક્તિને 3-3 મોબાઈલ હોય. વાહ! એટલે બહુ નુકસાન છે. આપણે બહુ સમજવાની જરૂર છે. કવિ હવે આગળ ફેસબુક આવ્યું ને એના પછી વોટ્સઅપ આવ્યો, અને વોટ્સઅપ ને એક સરસ મજાની ઉપમા. વોટ્સઅપ વહુ ઘરે આવી ગઈ, પોતાનો હક જમાવી ગઈ. વોટ્સઅપ વહુ ઘરે આવી ગઈ, પોતાનો હક જમાવી ગઈ. ખાવાનું ના ભાવે ચેટ વિના, જીવન ન ચાલે નેટ વિના. ખાવાનું ના ભાવે ચેટ વિના, જીવન ન ચાલે નેટ વિના. 4G ના ડાટા ન હોય આટા, તોય લેવા લાઈનો થાય. નેટનું નાડું ના રે છોડાય, નેટનું નાડું ના રે છોડાય. કવિ કહે વોટ્સએપ વહુ ઘરે આવી ગઈ. તમારી ઘરે એક નવી વહુ આવી, ખબર છે તમને? કઈ? વોટ્સએપ રૂપી વહુ. હા, નવી વહુ આવે ને કેમ એ બધા નજીક નજીક થાય ને હોંશે હોંશે બોલાવે ને સેવા કરે ને સરભરા કરે. નવી હોય ત્યાં હું દિયો. હા, પણ આ વોટ્સએપ તો કાયમ ને માટે નવી ને નવી વહુ. વેલા એ ઘરની અંદર આવીને પાછો પોતાનો હક જમાવી દીધો. ઘણી વહુ હોય ને એકદમ ભારે હોય, હા, આવીને સીધો પોતાનો પગ ખોડી જ દે ને એનો જ હાલે આખા ઘરમાં. એમ આ વોટ્સઅપ જ્યારથી આવ્યો, તમે બધા સાચો કેજો, એનો જ હાલે નથી હાલતો. કેનો હાલે તમારા ઘરમાં, તમારા જીવનમાં? કોનો હાલે રહ્યો? વોટ્સએપ નો. એમ આપણને વોટ્સઅપ વિના થોડીક વાર પણ નથી હાલતો. ખાવાનું ન ભાવે ચેટ વિના, જીવન ન ચાલે નેટ વિના. વાહ! આપણને જ્યાં સુધી કોઈની સાથે ચેટ કરવા ન મળે ત્યાં સુધી ખાવાનું ભાવતું નથી. અરે ખાવાનું નહીં મળે તો હાલશે, પણ નેટ વિના હાલશે નહીં. એટલે આ 4G ના ડાટા હોય નહીં આટા, તોય લેવા લાંબી લાઈન થાય. તમારા ઘરમાં ખાવાની આજે માણસો ઘણા થયો, ખાવા નથી મળતું, પણ તોય એને મોબાઈલ ની અંદર ડાટા તો ખપશે. હા, ઇન્ટરનેટ બંડલ ખપે છે.
અને ગમે એટલી લાંબી લાઈન કરવા ન લાગે તોય માણસો જાતા. જ્યારે આ જીઓના સિમ કાર્ડ નીકળે ને કેટલી લાંબી લાંબી લાઈનો લાગતી ખબર હે? હા, બધાય પહોંચી જતા. તો એ અતિશય ઉપયોગી. આજે આપણે એટલા બધા એના વ્યસની બની ગયા કે એના વિના હાલતું નથી. બબે મોબાઈલ, 3-3, 4-4 નંબર, બબે વોટ્સઅપ હાંકતા હોય. ઘણા તો કેટલી આઈડી રાખી અને એની અંદર કેટલાની સાથે વાતચીત કરતા હોય. એટલે આ બહુ મોટું નુકસાન છે. આના દ્વારા ઘણી બધી બરબાદી થાય અને અંતે આપણું જીવન આખું વેર વિખેર થઈ જાય છે. એટલે આ બધા એપ્લિકેશન થી આપણે ખાસ સાવધાન રહેવું જોઈએ. અને હવે આવે છે યુટ્યુબ. આ યુટ્યુબ ની એટલી ખરાબી નથી, પણ તોય કવિ અહીંયા કને થોડીક એની વાત કરી છે. અરે યુટ્યુબ ની હું શું વાત કરું, જીભે ઉચ્ચારતા બહુ ડરું. યુટ્યુબ ની હું શું વાત કરું, જીભે ઉચ્ચારતા બહુ ડરું. કરુણ આંખે હો, કરુણ આંખે પાણી ભરું, વર્ણન કરતા લાજી મરું. હો કરુણ આંખે પાણી ભરું, વર્ણન કરતા લાજી મરું. ગંદી પિક્ચર ને પોસ્ટરમાં ભાઈ જોવાની તણાય જાય. નેટનું નાણું નારે છોડાય, નેટનું નાણું નારે છોડાય, નેટનું નાણું નારે છોડાય, નેટનું નાણું નારે છોડાય. મોબાઈલમાં વાઈફાઈ, જીવન છે હાઈફાઈ, સંસાર ભલે સળગી જાય. નેટનું નાણું નારે છોડાય, નેટનું નાણું નારે છોડાય, નેટનું નાણું નારે છોડાય. યુટ્યુબ ની અંદર ઘણું બધું સારું પણ છે અને ઘણું બધું ખરાબ પણ છે. એટલા માટે જ પહેલેથી જ આપણે ક્લિયર કરી દીધું. નકર ઘણાને એમ થશે કે સ્વામી પોતે જો બધું વાપરી રહ્યા. સ્વામી કને અત્યારે મોબાઈલ છે, અહીંયા કને આઈપેડ છે, વરે લેપટોપ છે, અને અહીંયાથી જેટલું રિલીઝ થાય બધાય ટપરિયા જેટલા કે 4 કેમેરા લાગેલા. કેટલા? 4. હો. ઇન્ટરનેટ છે, ત્યાં બીજું લેપટોપ છે, સાઉન્ડ સિસ્ટમ છે. અહીંયા બેઠેલા બધાય પાસે મોબાઈલ ને લેપટોપ છે. આખી લાઈવ ની સ્ટ્રીમિંગ ની સિસ્ટમ છે, વાઈફાઈ છે, બધું છે. તોય સ્વામી આટલો બધો વિરોધ કરે રહ્યા. ભાઈ આપણે વિરોધ નથી કરતા, આપણે ખાલી વાપરવા માટેની સજાગતા કરીએ છીએ. હાઉ ટુ યુઝ ઇટ, તમે આને કઈ રીતે વાપરશો એ વાત આપણે શીખવાની છે. યુટ્યુબ ની અંદર ઘણું બધું સારું આવે, પણ ગંદી પિક્ચરો પણ કેટલી બધી આવે. અને એ માણસો રાત દિવસ દિવસ કાઢી નાખે ફિલ્મ જોવામાં. ઘણું બધું ખરાબી છે. એટલે હાઉ ટુ યુઝ ઇટ, એનો આપણે કેવી રીતે ઉપયોગ કરવો એ આજે આપણે ખાસ શીખવાનું છે. બાકી વિરોધ નથી, વાપરવાની અંદર આપણે વિવેક શીખવો જોઈએ. તો આપણને આ બધું મીડિયા છે એ ખૂબ ઉપયોગી થશે, આશીર્વાદ રૂપ થશે, વરદાન રૂપ થશે. પણ જો આપણને ઉપયોગ કરતા ના આવડ્યો તો આપણા ભૂકાને ગાભા કાઢી નાખશે. આ કેટલાય બરબાદ થઈ ગયા ને આપણે બરબાદ થઈ જશે.